જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. શું તમને એવું લાગ્યું છે કે લાઈફ બહુ સ્ટેગ્નન્ટ થઈ ગઈ છે, કંઈ મજા નથી આવી રહી? કંઈક એવું કરીએ કે લાઈફ બહુ બ્યુટીફુલ થાય, મજા આવે, એવું લાગે કે એક જાદુની છડી મળી જાય જેનાથી બધું સરસ થઈ જાય. આ જ લાઈફમાં છે ને આપણી પાસે જાદુની છડી, એક એવી બુક કે જેની પ્રેક્ટિસ કરવાથી તમારી લાઈફના સંજોગો કેવા પણ હોય, તમે કોઈ પણ જગ્યાએ હો, તમે તમારી લાઈફને ધર મૂળથી ચેન્જ કરી શકો એવી બુક છે. આપણે ખાલી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. અને તમને ખબર છે એ બુક કઈ છે? ટાડા! એ બુક છે ધ મેજિક બાય રોન્ડા બર્ન. આ એવી બુક છે જેણે કરોડો લોકોની લાઈફ ચેન્જ કરી છે, અને એ પણ સાધારણ ચેન્જ કરવાથી આપણી લાઈફમાં. આ બુક છે ઘણા બધી લેંગ્વેજીસમાં અવેલેબલ છે, અને આપણા માટે એ હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ 3 ભાષામાં અવેલેબલ છે. તમે જે ભાષા તમને કમ્ફર્ટેબલ હોય એ ભાષામાં તમે વાંચી શકો છો. તમને જો વાંચવાનો શોખ હોય તો આ મસ્ટ હેવ બુક છે. જો તમને નહીં વંચાતું હોય, સંજોગો નહીં હોય તો પણ વાંધો નહીં. હું રોજનો વિડીયો અપલોડ કરીશ, રોજની પ્રેક્ટિસનો, અને તમે એને ફોલો કરીને પણ એ એક્ઝેક્ટ પ્રેક્ટિસ કરી શકશો અને તમારી લાઈફને ચેન્જ કરી શકશો. તો આજે છે ડે 1 ઓફ આર મેજિક બુકની પ્રેક્ટિસ. ઓકે, હવે છે ને આની પહેલાં આ ડે 1 ચાલુ કરતાં પહેલાં 2 વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેને માટે છે ને એ જાણવું ને એ સમજવું જરૂરી છે. એના માટે મેં 2 શોર્ટ્સ બનાવ્યા છે. હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈશ, 1-1.5 મિનિટના લગભગ હશે. એ શોર્ટ્સ તમે જોઈ લેજો અને પછી આ વિડીયોને પ્રેક્ટિસ ચાલુ કરજો, તો તમને એકચ્યુઅલી ખ્યાલ આવશે કે કઈ રીતે તમારે ચાલુ કરવાનું છે. બરાબર? હવે હું અઝ્યુમ કરું છું કે તમે આ વિડીયો પોઝ કરીને શોર્ટ્સ જોઈ લીધા હશે. અને આજે છે ડે 1 અને આજના પ્રેક્ટિસનું નામ છે કાઉન્ટ યોર બ્લેસિંગ્સ. એનું એક્ઝેક્ટ ગુજરાતી કરીએ ને તો આપણા આશીર્વાદ ગણીએ. આશીર્વાદ ગણીએ, કોયા આશીર્વાદ ગણીએ, કોના આશીર્વાદ ગણીએ, પણ સાચી વાત તો એ છે કે આપણા જીવનમાં જે પણ વસ્તુ છે ને એ ઈશ્વરના આશીર્વાદ જ છે. બસ એ છે કે આપણે નોટિસ નથી કરતા, આપણે કદર નથી કરતા. તો ટેકનિકલી છે ને આપણી પાસે જે પણ બધી વસ્તુ છે ને એને આપણે અલગથી નોટિસ કરીએ, અલગથી એનો આપણે આભાર માનીએ અને એને જીવનમાં વેલ્યુ કરીએ ને, એના માટેની આ પ્રેક્ટિસ છે. તો આજની પ્રેક્ટિસ આપણને એમ કહે છે કે આપણે છે ને સવારે ઉઠી અને આપણે 10 વસ્તુઓ માટે ગ્રેટફુલ થવાનું છે અને લખવાનું છે. તો તમે એક ડાયરી બનાવો, ક્યાં તો તમારા ફોનમાં કોઈ પેજ બનાવો, નોટ્સ બનાવો, ગૂગલ પેજ બનાવો કે એક્સેલ શીટ બનાવો, જેમાં તમે 28 ટેબ ઓપન કરીને દરેક પ્રેક્ટિસ માટે એક જ જગ્યાએ તમે એનો યુઝ કરી શકો એક્સેલ શીટનો. અને જો તમને લાગતું હોય કે હું એક્સેલ શીટ તમારી જોડે બનાવીને શેર કરું તો કમેન્ટમાં લખજો કે ધ મેજિક એક્સેલ શીટ, તો હું એ બનાવીને તમારી જોડે શેર કરીશ ઇઝ માટે. ઓકે, ચલો. તો હવે છે ને તમારે સવારે ઉઠવાનું છે, એવી કોઈ પણ 10 વસ્તુઓની લિસ્ટ બનાવવાની છે કે જેના માટે તમે આભારી છો. હવે તમને એમ થશે કઈ વસ્તુ માટે હું આભારી છું, કઈ રીતે લખવું? તો આ છે ને લિસ્ટમાં આ વસ્તુ કંઈ પણ હોઈ શકે. તમારા ઘરની કોઈ પણ વસ્તુ, કોઈ પણ સુવિધા, કોઈ પણ વ્યક્તિ, તમારા સ્વજનો, કંઈ યાદ નહીં આવે તો ઈશ્વર, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, તેજ, વાયુ, કંઈ પણ હોઈ શકે. એ નાનામાં નાની વસ્તુ જેને આપણે ગ્રાન્ટેડ લેતા હોય ને એ પણ હોઈ શકે. હું તમને એક એક્ઝામ્પલ બતાવું. મને છે ને ચા પીવું ખૂબ ગમે છે, તો મેં મારા ગ્રેટિટ્યૂડમાં લખ્યું છે કે થેન્ક યુ મારી ચા માટે, કારણ કે મને ચા પીને ખૂબ તાજગી આવી જાય છે. જ્યારે હું ચાનો કપ લઈને બેસું છું ને તો મારા ફેસ પર એક સ્માઇલ આવી જાય છે. મને બહુ જ ગમે છે ચા પીવાનું, તો એ મારી ચાને થેન્ક યુ. પછી છે ને મને ઊંઘવું ખૂબ ગમે છે, તો મને છે ને 8-9 કલાકની ઊંઘ થાય ને તો મારા માટે જાણે ભગવાન મળ્યા. તો મારી એ ઊંઘનો થેન્ક યુ. પછી મને મારા પથારીનો થેન્ક યુ કે જેમાં હું શાંતિથી ઊંઘી શકું છું. મારા ઘરનો થેન્ક યુ કે જ્યાં હું શાંતિથી ઊંઘી શકું છું, મને આટલું પીસફુલ લાગે છે, મને આટલું ફ્રીડમ ફીલ થાય છે, મને આટલું સેફ રાખે છે, એ ઘરનો થેન્ક યુ. આવી તમે નાની કે મોટી વસ્તુ જે યાદ આવતી હોય ને એ બધા જ માટે ગ્રેટફુલ થઈ શકો. તમારે એમાંથી 10 વસ્તુ ચૂઝ કરવાની છે, લખવાનું છે
કે હું આના માટે આભારી છું, કારણ કે એ કારણ લખવું ખૂબ જરૂરી છે. કારણ કે જે કારણ લખશો ને તો એમાં ફિલિંગ ઇન્વોલ્વ થશે કે કારણ કે આના કારણે હું ગ્રેટફુલ છું. તો એકદમ ડિટેલમાં લખી શકો તમે, અને જેટલું યાદ આવે, જેટલું ફીલ થાય ને એ સમયે એટલું બી લખી શકો. ધીરે 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 છે ને તમને આદત પડી જશે કારણો શોધવાની, આભાર વ્યક્ત કરવા માટે, કારણો શોધવાની, ગ્રેટફુલ થવા માટે. તો આજે પહેલો દિવસ છે, આજે કંઈક માસ્ટર નથી થઈ જવાના, પણ ધીરે ધીરે થશે. તો એ 10 વસ્તુ માટે તમે ગ્રેટફુલ થયા. હવે એ વસ્તુ એક પછી એક વાંચવાની છે કે આના માટે હું ગ્રેટફુલ છું કારણ કે આ મામ. પછી બોલવાનું છે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. 3 વાર બોલવાનું છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ મારી ચા માટે, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. એ રીતે ખુશ થઈને બોલવાનું છે અને એ ફિલિંગ અંદર ફીલ કરવાની છે કે હું સાચે ગ્રેટફુલ છું. બસ આટલું થાય ને એટલે આજ નોટબુક કે પેન જે તમારી આજની સવારની પ્રેક્ટિસ પૂરી. હવે છે ને દિવસમાં જ્યારે પણ તમને યાદ આવે ને ત્યારે છે ને કોઈ જે વસ્તુ દેખાય ને તેને થેન્ક યુ કહેજો મનમાં, અને કારણ શોધશો શેના માટે થેન્ક યુ, શેના માટે થેન્ક યુ. તમને ખૂબ મજા આવશે. હવે એમ થશે કે હું આવું કેમ કરું, કારણ કે આપણે આપણી જીવનની બહુ બધી વસ્તુ છે, ઓલમોસ્ટ બધી જ વસ્તુઓને છે ને આપણે ગ્રાન્ટેડ લેતા હોઈએ છીએ. આપણે એના માટે ક્યારેય ગ્રેટિટ્યૂડ ફીલ જ નથી કરતા. તો આપણે જીવનની સારી સારી વસ્તુઓને જ્યારે આપણે ગ્રેટફુલ થઈશું ને, એમનો આભાર માનીશું ને, ત્યારે સારામાં સારી વસ્તુ આપણે અટ્રેક્ટ કરીશું. આ યુનિવર્સમાં મેસેજ જશે કે આ છોકરી કે આ છોકરો ખૂબ ખુશ રહે છે, એને બધું ગમે છે, તો જે ખુશ રહેતા હોય એને વધારે ખુશી આપવામાં આવે. તો તમે તમારી જિંદગીના જાદુગર બનશો આ નાની વસ્તી ટેકનિકથી. તો નવી નવી વસ્તુઓ શોધો અને ગ્રેટફુલ થાઓ. એના માટેની આ પ્રેક્ટિસ છે. અને આ પ્રેક્ટિસ આપણે 28 દિવસ કરવાની છે. આજે 10 વસ્તુ લખી, કાલે બીજી 10 વસ્તુ લખવાની છે, રિપીટ નથી કરવાની. એટલે 28 દિવસના અંતે તમારી નોટબુકમાં 280 વસ્તુ એવી હશે કે કંઈ પણ 280 વસ્તુ એવી હશે કે જેના માટે તમે ગ્રેટફુલ છો. જસ્ટ ઇમેજિન. તમને ખ્યાલ છે 280 વસ્તુઓ ઘરમાં શોધો, પણ તમે શોધશો, જોજો તમે કરશો ને બહુ મજા આવશે. તો ચલો ભેગા થઈ ને આપણે આપણી લાઈફને મેજિકલ બનાવીએ, ગ્રેટફુલ બનીએ અને મળીએ. જય શ્રી કૃષ્ણ. અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે તમે આજની પ્રેક્ટિસ કરી, અને ડે 2 માટે કાલની પ્રેક્ટિસ માટે મળીએ. જય શ્રી કૃષ્ણ.